નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે મહેસાણાથી. તો મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં જણાવી દીધી કે આ ચૂંટણીમાં સહકારી દાવપેચીનો રમત અને રાજરમત કોની તરફેણમાં પરિણામ લાવશે તે આગામી દિવસોમાં જ કહી શકાય છે. પરંતુ વર્તમાન ચૂંટણીમાં થઈ રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે વિશ્વાસ પેનલના ઉમેદવાર અને અર્બન બેંકના પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલે વિરોધીઓ સામે નિશાન તાક્યા બાદ કહ્યું કે બેંકના પૂર્વ ચેરમેન કે પટેલને અંધારામાં રાખીને કૌભાંડ થયા છે. કે પટેલ હાલમાં બહાર નીકળી શકતા નથી અને તેઓ બેઠા હતા છતાં ન જોયું તે તેમની ભૂલ હતી. બેંકના શાખાઓ વિશ્વમાં આવીને થયેલા કૌભાંડ કે પટેલ પણ જવાબદાર છે. બેંકના પૂર્વ ચેરમેન કે પટેલ અને વિગના વિશ્વાસમાં આવીને કે લોનની પ્રક્રિયા કરી હતી અને આ પટેલે પત્રકારો સમક્ષ તેમના વવાઈ કરી છે. ત્યારે આ ખુલાસો કરતા કહ્યું હતું કે મારા કોઈ સગાવાલાનું એમપીએ નથી. એ જ પટેલનું 70 કરોડનું એનપીએ છે અને જે નહીં તેમના દૂર કરવામાં તેમાં વિનોદ પટેલની ભાગીદારીવાળી પણ તેમના જૂના સગાઓ હશે, પરંતુ તેમાં વિનોદ પટેલ તેમજ ભાગીદારો અને વિનોદ પટેલે જ ધિરાણ કરેલું છે અને આવી કોઈ રકમ છે જ નહીં. એ જ પટેલે કહ્યું કે તેમના છોકરાનું ડાયરેક્ટર કોઈ નામ છે નહીં અને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશભાઈ પટેલે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અર્બન કોઓપરેટિવ બેંક સંદર્ભના મેસેજનો ખુલાસો કરવો પડ્યો હતો અને જેમાં તેમને વિકાસ પેનલ દ્વારા હું તેમના સમર્થનમાં છું એવો મારો નામનો દુરુપયોગ થાય છે ત્યારે મારા ધ્યાને આવ્યું છે અને જો આપ સૌ જાગૃત સભાસદો આપણી જીવાદોરી સમાન એવી માતૃ સંસ્થા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિષ્ઠાવાન અને પારદર્શક વહીવટી કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરી અને તેઓની તરફેણમાં મતદાન કરો અને લોકશાહી પર્વનો સહભાગી બનાવો ત્યારે આ વિડીયોમાં ખુલાસો કર્યો હતો. નમસ્કાર મિત્રો, તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે. આ પ્રકારનો એ મેસેજ છે, જે મેસેજ મેં કરેલો નથી. આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું, એની નિંદા કરું છું. એને સામે આવીને માફી માગવી જોઈએ, કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે. આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી. હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે. પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેંક બની છે ગુજરાતમાં, એ આપણા બધાના માટે ગૌરવની વાત છે. આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ. અને એના માટે જે અલગ અલગ 3 પેનલમાંથી લોકો લડી રહ્યા છે, એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એવી મારી સૌને વિનંતી છે. ઓકે, રોલ કયા મુદ્દે આપણે બોલાવે છે? ત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે. જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ. શું પુરાવા છે? પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે. બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેંકે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ, એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે. લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ. ખોટી વેલ્યુએશન નો જે કાગળો છે બેંકમાં, ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે એ પુરાવા સાથે જે નોટિસ આપવા એનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે
એનો પણ પુરાવો આપીએ છીએ. તમે જે સાથે સાથે જે જમીનો ખરીદી છે 7/12 ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા, એમના પાર્ટનરો નૈમેશ પટેલ, મિત્તલ પટેલ, વિનોદ પટેલ અને જીકે પટેલ, ગણપત ભીકાશીરાવ, આ બધા જે સીઓ, ચેરમેન અને આ 2 જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જે નૈમેશ 2 જણા તો આના સૂત્રધાર છે. આ બધું જે ખોટું થયું છે એના એ 4ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર, એના પણ 7/12 ઉતારા સાથે પુરાવા આપીએ છીએ. જમીનો લીધી એમાં ખોટું શું થયું છે? જમીનો લીધી, આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આવ્યું હતું 800 કરોડનું, અને એમાં આ લોકો જેમાં સંકળાયેલા હતા અને એ ખોટી માગણી હતી લોનોની. એમાં કાં તો માર્ગેજ ઓછો હોય, એક્સ પાર્ટીઓ જોડે, અને આજે એનપીએ થયું છે. એ પૈસા એના દ્વારા જે પૈસા ઉભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીનો લીધી, એમ અમારું કહેવું છે. એનપીએ તો 1600 ખાતાઓ છે, આમાં ખોટું શું થયું છે? બેંકે ખોટું શું કર્યું છે? મિત્તલના બેંકમાં જે ભરેલા છે જીકે પટેલ આ બધા જમીનો જોડે